નોન એગ્રી કમોડિટી પર ફોકસ રહ્યું, જ્યાં ભૌગોલિક તણાવ વધતા સોના ચાંદીમાં રેકોર્ડ સ્તરની પાસે ભાવ પહોંચ્યા, તો ક્રૂડ ઓઇલમાં સપ્તાહ દરમિયાન ઘણી નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે. સાથે જ બેઝ મેટલ્સ પર પણ ટ્રમ્પ દ્વારા ટેરિફને લઈ કરવામાં આવેલા નિવેદનો સાથે ફેડના અધિકારીઓ તરફથી વ્યાજ દરને લઈને અનિશ્ચિતતાની અસર પણ જોવા મળતી દેખાય છે. હવે સોના ચાંદીની તોફાની તેજી કેટલી આગળ વધતી દેખાઈ શકે, ક્રૂડમાં કયા સુધી વોલેટાલિટી આપણને આગળ વધતી દેખાઈ શકે છે અને ક્યાં ઘટાડે ખરીદારીની સલાહ બનતી દેખાય રહી છે, આ બધા પર એક ચર્ચા કરીએ. આપણી સાથે આપણા નિષ્ણાંતો જોડાઈ ગયા છે ચર્ચા કરવા માટે. એસએસજે ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટીઝના પ્રિયાંક ઉપાધ્યાય અને મિરાઈ એસેટ શેરખાનના જીગર પંડિત આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે પ્રિયાંક અને જીગર આપ બંનેનું. અને સૌથી પહેલાં પ્રિયાંકજી, આપ પાસેથી સમજીએ, જે ગોલ્ડ સિલ્વરનો આઉટલુક આપણે વાત કરી લઈએ તો જો જે રીતે આ સપ્તાહ દરમિયાન આપણે કામકાજ જોયું છે, ઘણા બધા ભૌગોલિક તણાવોની અસર આપણે ખાસ કરીને સોના પર જોઈ છે. સ્થાનિક બજાર, ઇન્ટરનેશનલ માર્કેટ બંનેમાં એક રેકોર્ડ સ્તરની પાસે કામકાજ જોયું છે. ને કોમેક્સ પર ભાવ જોઈએ તો આ સપ્તાહ દરમિયાન લગભગ આપણે જોઈએ તો 2955 સુધી આપણને પહોંચતા દેખાયા છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો સોનાની ચાલને આગળ? પણ આ જે સેફ હેવનનો સપોર્ટ અત્યારે મળી રહ્યો છે સોનાને, તે મળતો યથાવત લાગી રહ્યો છે? અને લેવલ સ્પેસિફિક જો આપણે વાત કરી લઈએ તો કયા લેવલ્સ તમે ઇન્ટરનેશનલ માર્કેટ, ડોમેસ્ટિક માર્કેટમાં જોઈ રહ્યા છો સોના માટે હવે? ગુડ મોર્નિંગ. જે અત્યારે આપણે જે અનસર્ટનિટી જોઈ રહ્યા છે ટેરિફના લીધે, તો એના માટે એક આપણે સેફ હેવન અપીલ કન્ટિન્યુઅસલી માર્કેટમાં રહેશે ગોલ્ડ માટે. અને હવે આપણે જોયું છે કે ગોલ્ડ નું અગર વેરી શોર્ટ ટર્મ વ્યૂ અગર આપણે લઈએ તો ઓલમોસ્ટ 1-2 મહિનામાં $2600 થી આપણે ઓલમોસ્ટ $2950-60 સુધી એક રેલી જોઈ છે. તો આ રેલી આવ્યા પછી મને એવું લાગે છે અત્યારે હવે થોડું બહુ એક સાઇડવેઝ એટલીસ્ટ ઇન ધ શોર્ટ ટર્મમાં જઈ શકે. એક ટ્રેન્ડ રિવર્સલ નથી, પણ એક આપણે કહી શકીએ કે પ્રોફિટ ટેકિંગ ફ્રોમ ધ હાયર લેવલ્સ અને થોડું બહુ પુલ બેક ગોલ્ડના પ્રાઇસીસ આપી શકે છે. કેમ કે જે ડેલી ટાઈમ ફ્રેમ ચાર્ટ્સ ને બધા જે ઇન્ડિકેટ કરી રહ્યા છે મોમેન્ટમ ઓન ધ હાયર સાઇડ થોડી લૂઝ થઈ રહી છે, તો એક ડિપ આવી શકે છે. ડિપમાં હું એક્સપેક્ટ કરું છું કે એકવાર એટલીસ્ટ 2870, 2860 ના ઝોન્સ ઇન ઇન્ટરનેશનલ માર્કેટ્સ અહીંયાથી આવી શકે છે. એટલે અરાઉન્ડ $50 કરેક્શન ગોલ્ડમાં મે બી ઇન શોર્ટ ટર્મ આવી શકે છે. ઘરેલું માર્કેટ્સમાં અગર આપણે લેવલ્સની વાત કરીએ તો 86,500 આપણે એક સારું એવું રેઝિસ્ટન્સ છે એટલીસ્ટ ઇન ધ શોર્ટ ટર્મ. 86,500, 600 જ્યાં સુધી એના ઉપર સસ્ટેન નથી થતું, મારો વ્યૂ છે કે એકવાર ફરીથી આપણે 84,000, 83,500 આ રેન્જીસ સુધી ગોલ્ડને કરેક્શનમાં આવતા જોઈશું ઇન શોર્ટ ટર્મ. ઓવરઓલ અગર અહીંયાથી 6 થી 8 મહિના વર્ષનો વ્યૂ લઈએ તો ગોલ્ડને એકવાર મને એવું લાગે છે કે 3,000, 3,050 આ ડોલર ટર્મ્સમાં ગોલ્ડના પ્રાઇસીસ આવવા જોઈએ. ઓકે, તો ડોલર ટર્મ્સમાં 3050 સુધીના લેવલ્સ પણ આપણને જોવા મળી શકે છે. અને હજી પણ $50 સુધીનું કરેક્શન જે છે તે આપણને સોનામાં આવતું દેખાઈ શકે છે, તો ધ્યાન રાખવાનું રહેશે. આગળ પણ આ સેફ હેવનનો સપોર્ટ ખાસ કરીને અહીંયાથી મળતો જોવા મળી શકે છે. જીગરજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો સોનાને, ખાસ કરીને કારણ કે ટ્રેડ વોરનો ડર એક અહીંયાથી સપોર્ટિવ બનતો દેખાઈ રહ્યો છે, ટ્રમ્પની નીતિઓ જે રીતે બની રહી છે, સાથે જ સેન્ટ્રલ બેંક તરફથી જે રીતે હોલ્ડિંગ્સ ગોલ્ડમાં આવતું દેખાઈ રહ્યું છે, ETF-માં જે રીતે ખરીદારી થતી દેખાઈ રહી છે, આ બધાનો સપોર્ટ ખાસ કરીને મળી રહ્યો છે. લાગી રહ્યું છે આ વર્ષ દરમિયાન ઓવરઓલ આપણે લોંગ ટર્મની વાત કરી લઈએ થોડા, તો ગોલ્ડની જે ચમક છે તે આવી રીતે જ આગળ વધતી દેખાઈ શકે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો સોનાના અત્યારના કારોબારને? તો આપણા ચેનલ દ્વારા જ આપણે મેં પાસ્ટ ઇન્ટરવ્યુમાં બી કીધું હતું કે ગોલ્ડમાં જે હિસાબે પરિબળો આવી રહ્યા છે, સેન્ટ્રલ બેંક બાઇંગ છે, અનસર્ટનિટી ઇન કન્ટેક્સ કે જે ટેરિફ ટ્રમ્પના તરફથી જે ટ્રેડ વોર ચાલે છે, ટેરિફ ના કોન્ટેક્સ્ટમાં આ બધી અનસર્ટનિટી ડેફિનેટલી એક ગોલ્ડમાં સેફ હેવન બાઇંગ આવેલું છે. અને રિસન્ટલી બી તમે જોશો જે હિસાબે બાઇંગ અત્યારના ફાસ્ટ છે 15 દિવસમાં, એનું મુખ્ય કારણ એ છે કે ન્યુયોર્ક પોર્ટ પર જે હિસાબે ગોલ્ડ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે સ્વિસના વોલ્ટમાંથી, એ બેઝિકલી એવું છે કે જે જનરલિસ્ટ હોય છે કે LBMA પ્રાઇસ ઇઝ ઓલવેઝ પ્રીમિયમ ઓફ ન્યુયોર્કના કરતા હાયર હોય છે. પણ અત્યારના જે હિસાબે ફિઝિકલ ડિમાન્ડ આવી રહી છે ગોલ્ડની, એના કારણે ન્યુયોર્કના પ્રાઇસીસ લંડન કરતા હાયર છે, which basically indicates that there is a high physical demand for gold.
બીજું શું આવ્યું છે, વચમાં ટ્રમ્પનું એક એનાઉન્સમેન્ટ આવ્યું છે કે ભાઈ જે ફોર્ટ નોક્સ જ્યાં ઓવરઓલ દુનિયાનું ગોલ્ડ પડ્યું છે એમાં ઓડિટ કરવાના એ લોકો ડેફિનેટલી પ્લાન કરી રહ્યા છે. તો આ બધા ડેફિનેટલી એક સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ માટે આવી રહ્યું છે. માર્કેટ એવું બી કે છે કે ગોલ્ડ જે લીઝ થયું હતું એને ઇમ્પોર્ટ કરવા માટે અત્યારે ન્યુયોર્કમાં કન્ટિન્યુઅસ ડિમાન્ડ છે. સો આ બધા ઇફેક્ટ કરે છે અને પોઝિટિવ ઇમ્પેક્ટ કરે છે ગોલ્ડ માટે. તો અમને લાગે છે કે વોલેટિલિટી રહી શકે છે. ઇનફેક્ટ હવે ફર્સ્ટ વીક ઓફ માર્ચમાં જે ચાઇનાનો ડેટા આવવાનો છે, જે સ્ટિમ્યુલસ પેકેજ માટે, એના પછી 12મી માર્ચથી કે 11 કે 12 માર્ચથી ટેરિફ ઇમ્પ્લિમેન્ટેશન થશે. તો આ બધાનું ઇમ્પેક્ટ કરન્સી પર બી આવશે, કરન્સીમાં બી વોલેટિલિટી રહેશે અને એના લીધે આપણે ગોલ્ડમાં એક સેફ હેવન ઇન્વેસ્ટમેન્ટ ડેફિનેટલી જોશું. તો અમને લાગે છે કે નીચેના બાય ઓન એવરી ડીપ ફોર અ લોંગર ટર્મ કરવું જોઈએ. $3,000 થી $3,200 અમને લાગે છે કે એક વર્ષનું ટાર્ગેટ થઈ શકે છે. જો ઇન્ટ્રાડે સ્પેસિફિક હું વાત કરું તો ઇન્ટ્રાડેમાં અમને લાગે છે કે ગોલ્ડ એપ્રિલ મહિનો લગભગ 85,700-750 ની આજુબાજુ લેવો જોઈએ અને એનો સ્ટોપ લોસ 85,180 નો રાખી ટાર્ગેટ 86,250 અને 86,450 ના ટાર્ગેટ જોડે બાય કરવું જોઈએ. ઓકે, તો સ્થાનિક અને વૈશ્વિક બંને બજારમાં તેજી જે છે સોનાની આગળ વધતી દેખાઈ શકે છે અને અત્યારે ફિઝિકલ ડિમાન્ડ જે રીતે સોનાની વધતી દેખાઈ રહી છે, તો ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ 3,300 સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. અત્યારે 2025 સુધીમાં અત્યારની વાત કરી લઈએ તો લગભગ 12% સોનાની કિંમતો જે છે તેમાં આપણને વધારો જોવા મળતો દેખાયો છે, જ્યારે 2024માં કિંમતો જે છે આપણને 28% વધતી દેખાઈ હતી. તો ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધીને ચાંદીના કામકાજ પર નજર કરી લઈએ. પ્રિયાંક, અહીંયા પણ જો થોડું સપોર્ટિવ રહેતું દેખાયું. એક તો બેઝ મેટલ્સ તરફથી પણ સપોર્ટ મળ્યો, સાથે જ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે રીતે ચાંદીની વધતી દેખાઈ રહી છે એનો પણ સપોર્ટ આ સપ્તાહ દરમિયાન આપણે જોયો છે. સિલ્વર માટે પણ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ લગભગ $32 ઉપર કામકાજ થતું દેખાયું છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ચાંદીમાં? ઇન્ટરનેશનલ માર્કેટમાં $35 સુધી આગળ વધતું દેખાઈ શકે કામકાજ અને સ્થાનિક બજારમાં જે આપણે 1 લાખના લેવલ્સ જોયા છે ફરી એકવાર અટેન્ડ થતા દેખાય છે કે કઈ રીતે ચાંદી માટે આઉટલુક રાખી રહ્યા છો? જી બિલકુલ. આપણે એમ અત્યારે શોર્ટ ટર્મમાં જોઈએ તો ચાંદીએ ગોલ્ડને લેગ કર્યું છે. જેવી રીતે રેલી ગોલ્ડમાં આવી છે એવી ચાંદીમાં ટ્રાન્સલેટ નથી થઈ. પણ હવે જેવી રીતે બેઝ મેટલ્સમાં આપણે ટ્રેક્શન જોઈ રહ્યા છે અને અત્યારે દેખાઈ રહ્યું છે કે ચાંદી હવે પોઇઝ છે કે એ આઉટ પરફોર્મન્સ અગેન્સ્ટ ધ ગોલ્ડ કરી શકે છે એટલીસ્ટ ઇન ધ શોર્ટ ટર્મ. તો અત્યારે 32.80-85 ના આસપાસ સ્પોટ સિલ્વર ચાલી રહ્યું છે. મારું એક્સપેક્ટેશન છે કે $35 સુધી ચાંદીના ભાવ આપણે જોઈશું અને ઘરેલું માર્કેટ્સમાં 1 લાખ જે આપણે પ્રીવિયસ હાઈસ હતા એ ફરીથી રિવિઝિટ થવા જોઈએ. તો અગર કોઈને ટ્રેડિંગ માટે લેવું હોય ચાંદી તો મે બી અરાઉન્ડ 96,200 95,500 આ એક સારો સપોર્ટ રેન્જ રહેશે જ્યાં બાય ઇનિશિયેટ કરી શકે છે. નીચેમાં સ્ટોપ લોસ અરાઉન્ડ 94,000 ના આસપાસ રાખવો જોઈએ અને અહીંયાથી આપણે એકવાર 1 લાખના આસપાસના શોર્ટ ટુ મીડિયમ ટર્મ ટાર્ગેટ સિલ્વરમાં રહેવા જોઈએ. ઓકે, તો સિલ્વર માટે પણ વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને અહીંયા વાત કરી લઈએ તો 1 લાખ સુધીના લેવલ્સ સ્થાનિક બજારમાં બનતા દેખાઈ શકે છે અને કોમેક્સ પર 35 સુધીના લેવલ્સ પણ ચાંદી બતાવી શકે છે. તો એના પર પણ ફોકસ રાખવાનું રહેશે. પણ જીગરજી, જે રીતે આપણે ડેવલપમેન્ટ્સ જોઈ રહ્યા છે, ખાસ કરીને જે ઇલેક્ટ્રિફિકેશન તરફ આપણને ગ્રોથ જે છે તે બનતો દેખાઈ રહ્યો છે. ચાઇના ખાસ કરીને અહીંયા રોકાણ કરી રહ્યું છે. ONGC જે છે તે ખાસ કરીને હવે વિન્ડ એનર્જી અને સોલાર એનર્જી તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે. આમાં બધામાં ખાસ કરીને ચાંદીની ડિમાન્ડ જે છે તે આપણને આ સેક્ટર તરફથી આવતી જોવા મળી શકે છે. તમે કઈ રીતે ચાંદી માટે જોઈ રહ્યા છો આગળનું કારોબાર? તો ડેફિનેટલી તમે જે હિસાબે કીધું કે જે રિન્યુએબલ એનર્જીમાં જે ચાંદીનો યુઝ થશે, કારણ કે આગળ જતા ગ્લોબલ લેવલ પર રિન્યુએબલ એનર્જી પર વધારે ફોકસ થઈ રહ્યું છે અને સોલાર પેનલ્સ જે આજે બધા છે એમાં એનું રિક્વાયરમેન્ટ વધશે. તો ડેફિનેટલી એની એક ડિમાન્ડ તો વધવાની જ છે. હવે આપણે રિસન્ટલી ટ્રમ્પે કીધું કે અમે ચાઇના જોડે બી ડીલ કરવાનું વિચારી રહ્યા છે. તો એના લીધે આપણે બેઝ મેટલમાં ગઈકાલે આપણે જો થોડો સપોર્ટ આવ્યો. તો ઓવરઓલ અત્યારના થોડું લેગાર્ડ છે ગોલ્ડ કરતા ચાંદી. ધ રીઝન ઇઝ કે બીકોઝ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન જે ઇન્ડસ્ટ્રીયલ કમોડિટીઝની જે ડિમાન્ડ આવી જોઈએ, બીકોઝ ચાંદી એક ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટી તરીકે બી ગણાય છે.
તો જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝની ડિમાન્ડ નહીં વધે, સ્પેશિયલી ફ્રોમ ધ ચાઇના સાઇડ, થોડું સિલ્વર સબડ્યુડ રહી શકે છે, થોડું સિલ્વર પ્રેશરમાં રહી શકે છે. બટ ધ મુમેન્ટ જે હિસાબે જો ચાઇના ઇમ્પ્રુવ થશે, એના ડેટા ઇમ્પ્રુવ થશે, ઇન્ડસ્ટ્રીયલ કોમોડિટીઝ ઇમ્પ્રુવ થવાની ચાલુ થશે ઇન ટર્મ્સ ઓફ ધ ડિમાન્ડ, આઈ થિંક અમને લાગે છે કે સિલ્વર બી આગળ જતા કદાચ આઉટ પરફોર્મ કરી શકે છે આવતા વર્ષમાં. તો લોંગ ટર્મ માટે અમને લાગે છે, અગેન ગોલ્ડની જેમ જ અમારું બી ચાંદીમાં બી બુલિશ જ છે. લોંગ ટર્મ માટે અમને લાગે છે કે કારણ કે $32 કન્ટિન્યુઅસ રેઝિસ્ટન્સ છે, એને પર વધારે પાછો નીચે આવી જાય છે. એક વખત જો કન્સિસ્ટન્ટલી રહેશે સ્ટ્રોંગ કન્વિક્શન જોડે, તો અમને લાગે છે કે $35 પ્લસ એક ચાંદી જઈ શકે છે. ઇન્ટ્રાડે માટે જો હું વાત કરું તો લગભગ 96,550 ની આજુબાજુ લેવાય. એનો સ્ટોપ લોસ 95,920, ટાર્ગેટ એનું 97,200 અને 97,500 ના ટાર્ગેટ જોડે ચાંદીમાં બાય કરી શકાય. ઓકે, 97,500 સુધીના લેવલ્સ આપણને ચાંદી બતાવી શકે છે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ફરી એકવાર $35 સુધીના સ્તર પણ બનતા દેખાઈ શકે છે. અને આ સપ્તાહમાં જો એક સારી અપસાઇડ આપણને ચાંદીમાં બનતી દેખાઈ રહી છે, તો ખાસ સોના ચાંદી માટે આઉટલુક જે છે તે પોઝિટિવ લાગી રહ્યો છે. ઇન્ટરનેશનલ માર્કેટ, સ્થાનિક બજાર બંનેમાં આપણને તેજી વધતી આગળ દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જ